જો કે રાજ્યના મુખ્યમંત્રી પણ હવે અહીંયા પહોંચ્યા છે અને આપ જો કે જે પ્રકારે ઇન્ટરનેશનલ મેરેથોન વડોદરા ખાતેનું આયોજન 1.25 લાખ કરતાં પણ વધુ It is our honor to have with us our esteemed Chief Minister, Sir, Bhupesh Patel. લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને મુખ્યમંત્રી હવે આ દિવ્યાંગ રન ને પણ ફ્લેગ ઓફ કરાવશે. વડોદરાના મેયર શ્રી પિંકીબેન સોની, ભાવપુરાના ધારાસભ્ય, ગુજરાત સરકારના મુખ્યદંડક બાલકૃષ્ણ શુક્લા, શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર, અકોડાના ધારાસભ્ય ચૈતન્યબેન દેસાઈ, શહેર અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ, સંગઠન વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી, ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી મૃદુભાષી તથા મજબૂત અને અલગ નિર્ધાર સાથે વિકસિત ભારત વિકસિત ગુજરાતને આગળ વધાવી રહ્યા છે, એનું અમલીકરણ કરી રહ્યા છે. ત્યારે આપણી સાથે છે તો હું વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલબેન અમીન તેમજ વાઇસ ચેરમેન સમીરભાઈ કેરને વિનંતી કરીશ કે તેઓ આદરણીય મુખ્યમંત્રીશ્રીને સ્મૃતિચિહ્ન આપીને સન્માન કરે. વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલબેન અમીન અને વાઇસ ચેરમેન સમીરભાઈ કેરાના વરદ હસ્તે સન્માન કરવામાં આવી રહ્યું છે. Thank you so very much, sir, for gracing this event with your presence. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું છે અને ગઈકાલે Recognition is given a cycling expedition that started on the 23rd June 2024 and ended on the 19th of January 2025 from India all the way to London. She cycled from India to London with her coach Nilesh Barot with the motto of change before climate change. જો કે ઈશા કુમારે જે લંડન સાયકલ યાત્રા કરી હતી એનું પણ સન્માન કરવામાં આવી રહ્યું છે. I'd like to request Honorable Singh Sir to kindly present the show with the momentum and with the publication. ઈશા કુમારને આ આદરણીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે મોમેન્ટો આપવામાં આવ્યો છે. અને હવે presentation of certificate of World Book of Records for Suraksha Band for Vadodara Marathon and City Police to Honorable Chief Minister Shri Suraksha Groupનો ત્યારબાદ જો કે 80,000 કરતાં પણ વધુ જે સફળતા વર્લ્ડ બુકમાં તેનું સ્થાન મળ્યું છે. ઉદ્બોધન કરે.
આદરણીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરે. વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન 2025ના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય શ્રી સુદર્શન સ્વામી, પૂજ્ય શ્રી ગુરુપ્રસાદ સ્વામી, પૂજ્ય શ્રી સેવાવિલાસ સ્વામી, પૂજ્ય સંતગઢ, મુખ્ય દંડક શ્રી બાલુભાઈ શુક્લા, મેયર શ્રી વિલકીબેન સોની, મારા સાથી ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, શ્રીમતી મીનાક્ષીબેન પટેલ, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી શીતલભાઈ મિસ્ત્રી, પક્ષના નેતા શ્રી મનોજભાઈ પટેલ, શહેરના અધ્યક્ષ શ્રી વિજયભાઈ શાહ, વડોદરા મેરેથોનના ચેરપર્સન શ્રીમતી કેજલબેન અમીર, કો ચેરપર્સન શ્રી સમીર ખેડા, પૂર્વ મેયર શ્રી ભરતભાઈ ડાંગર, પૂર્વ ધારાસભ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ વાકાવાલા, શ્રીમતી સીમાબેન મોહિલી, પૂર્વ પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, મંચસ્થ સૌ મહાનુભાવો, ઉપસ્થિત અધિકારીગણ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. શિયાળાની ઠંડી, રવિવારનો દિવસ અને છતાંય આ પારપી વડોદરા મેરેથોનમાં સહભાગી સૌ દોડવીર અને આયોજકોને આટલી મોટી સંખ્યામાં આવવા બદલ અભિનંદન પાઠવું છું. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં વિકાસની મેરેથોન ચાલી રહી છે. આદરણીય વડાપ્રધાનજીએ આપણને વિકાસ બી વિરાસત બીનો કાર્યમંત્ર આપ્યો છે. આ વર્ષની મેરેથોનને હેરિટેજ મેરેથોન બનાવીને વડાપ્રધાનશ્રીનો આ કાર્યમંત્ર સાકાર થયા છે. આ વર્ષે વડોદરા મેરેથોનના રૂટ શહેરી વિસ્તારમાંથી પસાર થવાનું છે. આનાથી દેશ વિદેશના દોડવીરો આ સાંસ્કૃતિક નગરી વડોદરાના ભવ્ય ઐતિહાસિક વારસા અને વિકાસના સાક્ષી બનશે. વડોદરા મેરેથોનની આ 12મી માઇલસ્ટોન આવૃત્તિમાં 1.20 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું. એક મોટી સિદ્ધિ છે. વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલી ફિટ ઇન્ડિયા મુવમેન્ટને યુવાનોએ ઉત્સાહભેર વધાવી. ફિટ ઇન્ડિયા મુવમેન્ટ દ્વારા આજે દેશ ફિટનેસ અને સ્વાસ્થ્ય જીવનશૈલી પ્રત્યે જાગૃત થઈ રહ્યો છે. તાજેતરમાં જ નેશનલ ગેમ્સના શુભારંભ પ્રસંગે આદરણીય વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને કસરત અને આહાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા આહવાન કર્યું છે. કસરત સાથે સંતુલિત અને પૌષ્ટિક આહાર અંગે જાગૃતિ લાવીને આપણે સૌ ફિટ ઇન્ડિયાનું નિર્માણ કરીએ. આ વર્ષે ગુજરાત સરકારમાં પણ જે ખેલ મહાકુંભ 3.2માં રેકોર્ડ બ્રેક 71 લાખથી વધુ રમતવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જે રાજ્યના નાગરિકોની રમતગમત પ્રત્યેનો ઉત્સાહ અને ઉમંગ દર્શાવે છે. આ કર્તવ્ય કાળમાં સ્વાસ્થ્ય તંદુરસ્ત સાથે રમતગમત વિશ્વમાં દેશ અને રાજ્યનું નામ રોશન કરવાની મોટી તક છે. આપણે સૌના સાથ, સૌના વિકાસના મંત્ર સાથે એક પગલું રાષ્ટ્ર નિર્માણની દિશામાં માંડીએ. સૌ સાથે મળીને 2047 સુધીમાં વિકસિત અને રમતગમત ક્ષેત્રે સમૃદ્ધ તથા સશક્ત ભારતનું નિર્માણ કરીએ એવા વિશ્વાસ સાથે
સૌ દોડવીરોને શુભેચ્છાઓ આપી વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર આદરણીય મુખ્યમંત્રીશ્રી. અને હું હવે આપને વિનંતી કરીશ કે આપના ભર હસ્તે મેડલ આપવામાં આવે. અમી લાઇસન્સી સ્વચ્છતા રન ફોર કોર્પોરેટ ગુરુવાચાર્યજી વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય શ્રી વરદરાજ કુમારજી મહારાજશ્રી એમનું પણ આદરપૂર્વક સ્વાગત કર્યું છે. અમી લાઇસન્સી સ્વચ્છતા રન ફોર કોર્પોરેટ. The countdown begins. આદરણીય મુખ્યમંત્રી શ્રી જો કે અને સ્વચ્છતા અન્ય મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે 10, 9, 8, 6, 5, 4, 3, 2, go. જો કે સ્વચ્છતા રનને વડોદરા માટે જે પ્રકારે લોકોમાં સ્વચ્છતા માટે જાગૃતતા આવે તે માટે તમામ લોકોએ દોડ લગાવી છે સ્વચ્છતાના બેનરો સાથે. આ જે પ્રકારે આપ જુઓ કે વડોદરાના મેરેથોન ઇન્ટરનેશનલ મેરેથોનનું 12મું એડિશન અને 1.25 લાખ કરતા લોકોએ વધુ પણ આમાં પાર્ટિસિપેટ થયા છે. અને ત્યારે રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે જો કે વિવિધ પ્લેકાર્ડ્સ બેનર સાથે ખૂબ મોટી સંખ્યામાં તમામ લોકો સ્વચ્છતા વોટ લગાવી છે. રાજ્યના મુખ્યમંત્રી ખૂબ પહેલ કરી રહ્યા છે અને ત્યારે ફોર કોર્પોરેટ પછી આ 5 કિલોમીટરની ફન રન ફોર સ્કૂલ, ફન રન ફોર કોલેજ,
હેરિટેજ રન અને કેવાયડી કોન્વેન્ટ એનજીઓ રન આ તમામને આદરણીય મુખ્યમંત્રી શ્રી તેમજ મંચસ્થ મહાનુભાવો દ્વારા ફ્લેગો અપાઈ રહ્યું છે. મિત્રો, हर कदम में है दम, बोलो हर कदम में है दम. હર Cheer up કદમે yourself. અને આનંદથી શીર્ષક 5 કિલોમીટર બારમી ની રન આવૃત્તિનું આયોજન આપ થયું છે સફળતાપૂર્વક અને પાર કરો. જુઓ કે જે પ્રકારે વડોદરાવાસીઓનો ઉત્સાહ અને દેશ વિદેશથી આ દોડવીરોએ ભાગ લીધો હતો અને 42, 21 અને 10 કિલોમીટર સાથે 5 કિલોમીટર તમામ જે વિવિધ કેટેગરી અંદર જે દોડનું આયોજન કરવામાં હતું. વડોદરા 12મી ઇન્ટરનેશનલ મેરેથોન 12મી જે આયોજન છે 12મી આવૃત્તિ કહી શકાય અને તેમાં 1.25 લાખ કરતા વધુ લોકોએ આમાં પાર્ટિસિપેટ થયા હતા. ત્યારે આપ જુઓ કે જે પ્રકારે આ વખતે 80,000 કરતા વધુ લોકોએ સુરક્ષાના શપથ પણ લીધા છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ પણ આ ફ્લેગ ઓફ કરાવી તેને પ્રસ્થાન કરાવ્યું હતું. કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.